રિક્ષા ચાલક સાથે લૂંટ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર ત્રિપુટીને પોલીસે દબોચી લીધી। સુરત શહેરના ઉત્તરાયણ વિસ્તારમાં માનવતાને લજવતો અને કાયદો વ્યવસ્થા સામે પ્રશ્ન ઉભો કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। એક રિક્ષા ચાલકને મુસાફરના સ્વાંગમાં છેતરી નિર્જન સ્થળે લઈ જઈ લૂંટ ચલાવ્યા બાદ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવાની અત્યંત ઘૃણાસ્પદ ઘટના બની હતી। આ ગંભીર અપરાધમાં સંડોવાયેલા બે સગા ભાઈઓ અને એક સગીર વયના કિશોર સહિત 3 આરોપીઓની સુરત પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી છે। પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈ ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસ તપાસમાં બહાર આવેલી ચોંકાવનારી વિગત અનુસાર આરોપીઓ વિજય દેવી પૂજક અને અર્જુન દેવી પૂજકે એક કિશોર સાથે મળીને આ પૂર્વાયોજિત કાવતરું ઘડ્યું હતું। આ નરાધમોએ રિક્ષા ચાલકને ડરાવી ધમકાવી તેની પાસેથી ₹21,000ની રોકડ રકમની લૂંટ ચલાવી હતી। લૂંટથી સંતોષ ન માનતા તેમણે પીડિત સાથે બળજબરીપૂર્વક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું અને ભવિષ્યમાં તેને બ્લેકમેલ કરવાના ઈરાદે મોબાઈલ ફોનમાં આ સમગ્ર ઘટનાનું ચિત્રીકરણ પણ કરી લીધું હતું, જેથી પીડિત પોલીસ ફરિયાદ કરતા અચકાઈ। આ સંવેદનશીલ બનાવની જાણ થતાં જ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને આશરે 40 જેટલા પોલીસ કર્મીઓની વિવિધ ટુકડીઓ બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે 36 કલાક સુધી ચાલેલી સતત તપાસ બાદ પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા બંને ભાઈઓ રીઢા ગુનેગાર છે અને અગાઉ પણ ચોરી તથા લૂંટ જેવા અનેક ગુનાઓમાં સંડોવાયેલા છે। તારીખ 21/1/2026ના રાત્રિના અરસામાં સુરત શહેરના મોટા વરાછા તળાવ પાસેથી એક રિક્ષા ચાલક પાસના રિક્ષામાં 3 અજાણ્યા ઇસમોએ ભાડુઆત તરીકે બેસી રિક્ષાને અલગ અલગ જગ્યાએ ફેરવેલ, જેમાં રિક્ષા ચાલકને અલગ અલગ જગ્યાએ ફેરવીને એક અવાવરું જગ્યા પર તેની સાથે લૂંટ કરેલી, માર મારેલો તેમજ ફરિયાદી એટલે કે રિક્ષા ચાલક સાથે સૃષ્ટિ વિરોધનું કૃત્ય કરેલું। જે બનાવની ફરિયાદી દ્વારા જાણ કરવામાં આવતા ભારતીય ન્યાય સંહિતાની કલમ 309, 140(2) વગેરે કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો અને ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી સ્થાનિક ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી। આ સાથે ઝોન 5 LCBની પણ ટીમ બનાવવામાં આવેલી અને અજાણ્યા ઈસમો કે જેણે આ કૃત્ય કરેલ છે તેની ઓળખાણ કરવા તેમજ તેને એરેસ્ટ કરવા માટેના વિવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવેલ। હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે વિવિધ ટીમો દ્વારા 3 આરોપીને ઓળખાણ કરવામાં આવેલી અને ટૂંક જ સમયમાં તેઓની ધરપકડ પણ કરવામાં આવેલ છે। 3 ઈસમો પૈકી એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે, તેને જે બોર્ડ તરફ મોકલી આપવામાં આવેલ છે। આ ઉપરાંત 2 ઈસમો વિજય ભોજવિયા તેમજ તેનો ભાઈ અર્જુન ભોજવિયા બંનેની ધરપકડ કરી રિમાન્ડ મેળવવામાં આવેલ છે। ભૂતકાળમાં વિજય વિરુદ્ધમાં અમરેલી પોલીસ સ્ટેશનમાં અપહરણનો પણ ગુનો દાખલ થયેલ છે। આ ઉપરાંત સુરત શહેરમાં પણ અલગ પોલીસ સ્ટેશનોમાં તેના વિરુદ્ધ ગુના દાખલ થયેલ છે। તે તમામ બાબતની તપાસ હાલ ચાલુ છે। સમગ્ર ઘટનાની જાણ થતાં સુરત શહેર પોલીસના જે પોલીસ કંટ્રોલ રૂમમાં લગાવવામાં આવેલ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં તમામ સીસીટીવી ફૂટેજ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ। તમામ ડિટેક્શન માટે ઝોન 5ની તેમજ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની વિવિધ ટીમો બનાવવામાં આવેલી અને લગભગ 40થી વધારે પોલીસ અધિકારી કર્મચારીઓની ટીમો દ્વારા અલગ અલગ દિશામાં કામગીરી કરવામાં આવેલી, જેમાં ટેકનિકલ સર્વેલન્સની કામગીરી, હ્યુમન ઇન્ટેલિજન્સની કામગીરી પણ કરવામાં આવેલી અને સમગ્ર બાબત જે છે એ લગભગ 36 કલાક જેટલા ટૂંકા ગાળામાં ઉકેલવામાં આવેલ છે।